એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ચેપ્ટર નંબર 6 માં એમના સ્ટ્રક્ચર્સ, એક્ઝામ્પલ્સ અને એમના વિશેની આપેલી સમજૂતી એમના વિશે સમજીશું. હવે સૌથી પહેલાં આજે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આ જે ટોપિક છે એ આપણી જે બોર્ડની પેપર સ્ટાઇલ આપેલી છે એમાં કઈ રીતે પૂછાય છે પહેલાં એ સમજી લઈએ. તો વિભાગ ડી એટલે કે સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51 50 અને 51 આમ બે પ્રશ્ન હોય છે. એ બંને પેરેગ્રાફ પૂછેલા હોય છે અને સૂચના આપેલી હોય છે ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે કહ્યા પ્રમાણે વર્તો, કહ્યા પ્રમાણે કરો. બે પેરેગ્રાફ હોય છે. એક પેરેગ્રાફ કોઈ પણ ટેન્સનો હોય છે અથવા એક વચનનું બહુવચન કરો, કોઈ પણ કાળને બીજા કાળમાં બદલો, અને બીજો જે પેરેગ્રાફ હોય છે એ આ એક્ટિવ વોઇસમાં આપેલો હોય છે એને તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનો હોય છે. એટલે કે ટોટલ તમારે 6 માર્ક્સનો આ ક્વેશ્ચન હોય છે. 50 અને 51, 50 એન્ડ 51 થઈ અને 6 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. તો એક પેરેગ્રાફ 2 માર્ક્સ અને બીજો પેરેગ્રાફ 2 માર્ક્સ, આમ 2 માર્ક્સના ટોટલ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. બરાબર, 6 નહીં પણ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. 2 માર્ક્સના પેરેગ્રાફ હોય છે. રેડી? તો હવે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસને વાક્યને જ્યારે ફેરવવાનું હોય એક્ટિવમાંથી પેસિવમાં ત્યારે એમના કેટલાક નિયમો છે, એમાં થતા કેટલાક ફેરફારો છે, એમના વિશે આપણે સમજવું પડે. બરાબર? તો આ ક્વેશ્ચન ક્યાં પૂછાય છે? વિભાગ ડીની અંદર ક્વેશ્ચન નંબર 50 થી 51 બે પેરેગ્રાફ હોય છે. એમાંનો એક પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનો હોય છે. માર્ક્સ કેટલા હોય છે? આપણે આ 2 માર્ક્સનો ટોપિક સમજી રહ્યા છીએ. તો ચેપ્ટર 6 હવે આપણે સમજીએ. તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આ ચેપ્ટરનું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, જેમનો અર્થ થાય છે એક્ટિવ એટલે કે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. વોઇસ મતલબ પ્રયોગ અથવા વાક્ય રચના. તો કર્તરી અને કર્મણી પ્રયોગ અથવા કર્તરી અને કર્મણી વાક્ય રચના. તો આપણે વાક્ય છે એ 2 રીતે બોલી શકીએ છીએ. એક વાક્ય એવું હોય કે એમાં કર્તાનું મહત્વ હોય છે એટલે કે ક્રિયાનો કરનાર કર્તા એનું સ્થાન મહત્વનું હોય છે, અને બીજું વાક્ય એ જ વાક્ય અર્થ લઈ અને બીજું વાક્ય બોલી શકીએ છીએ. અર્થ એકનો એક જ છે, વસ્તુ એકની એક જ છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે મીના ગોઝ ટુ સ્કૂલ, મીના શાળાએ જાય છે. અથવા બીજું એક એક્ઝામ્પલ આપું છું કે મીના પ્લેઝ કેરમ, મીના કેરમ રમે છે. હવે આ જે વાક્ય છે મીના પ્લેઝ કેરમ, મીના કેરમ રમે છે, એમાં તમે જોશો કે ક્રિયા કઈ છે? તો કે રમવાની, કેરમ રમવાની ક્રિયા થાય છે. તો એમાં રમનાર વ્યક્તિ કોણ છે? તો કે મીના. બરાબર? તો કોણ છે આવો પ્રશ્ન પૂછતા આપણે કર્તા મળે છે મીના. હવે એ જ વાક્યને હું એ રીતે બોલું કે મીના દ્વારા કેરમ રમાય છે. તો અહીંયા જે કર્તાનું સ્થાન છે ને એ ગૌણ થઈ ગયું છે અને કર્તાના સ્થાને કર્મ આવી જાય છે. કે શું રમાય છે? તો કે કેરમ. તો કેરમ છે એ વાક્યમાં આગળ મૂકવાનું હોય છે અને કર્તાનું જે સ્થાન છે કર્મની જગ્યાએ થઈ જશે. એટલે કે કર્તાનું સ્થાન છે ગૌણ થઈ ગયું છે અને એક્ટિવ વોઇસની અંદર કર્તાનું સ્થાન છે મુખ્ય હોય છે. હવે આપણે 1 બાય 1 સમજીએ કે એક્ટિવ વોઇસ પહેલાં તો કોને કહેવાય? તો કે જે વાક્યમાં કર્તાનું સ્થાન મહત્વનું હોય તે એક્ટિવ વોઇસ છે. બરાબર? તો આપણે જેટલા પણ ટેન્સ સમજીએ અત્યાર સુધીમાં એ બધા એક્ટિવ વોઇસ જ હતા. કે ભાઈ રીના એક લેટર લખે છે, તો લખનાર વ્યક્તિ રીના, રીના એ કર્તા થયો. કોણ વડે પ્રશ્ન પૂછે કોણ લખે છે? તો કે રીના લખે છે, એ કર્તા થયો. એટલે અહીંયા આપણે કર્તા ઓળખવો પડશે, ત્યાર પછી કર્મ ઓળખવું પડશે અને ક્રિયાપદ કયું છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. ઘણી વખત સ્ટુડન્ટ્સ છે એ ક્રિયાપદને કર્મ સમજતા હોય છે, તો આવું ના થવું જોઈએ. એના માટે આપણે
જેમ તમે ધ્યાન આપશો એમ તમને વધારે ક્લિયર થતું જશે. તો અહીંયા શું કીધું આપણે કે રીના ક્રિકેટ કેરમ રમે છે, તો કોણ રમે છે? રીના એ કરતા થયો, બરાબર. એવી જ રીતે કે ગીતા પાણી પીવે છે, તો કોણ પાણી પીવે છે? ગીતા એ આપણો કરતા થયો. કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબ મળે એટલે આપણો એ કરતા થયો, બરાબર. તો કર્તાનું સ્થાન મહત્વનું હોય છે, માટે એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. હવે પેસિવ વોઇસ એનો અર્થ થાય છે કર્મણી પ્રયોગ, એટલે કે જે વાક્યમાં કર્મનું સ્થાન મહત્વનું હોય તે પેસિવ વોઇસ છે. હવે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, બરાબર. અહીંયા કર્મનું સ્થાન મહત્વનું થઈ જશે પેસિવ વોઇસમાં, કર્તા ગૌણ થઈ જશે, અને ઉપરનું વાક્ય છે એમાં અહીંયા કર્તાનું સ્થાન મુખ્ય હશે. તો એક્ઝામ્પલ થ્રુ સમજીએ. એક્ટિવ વોઇસનું અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે આપણે કે દર્શન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. દર્શન પ્લેઝ એટલે રમે છે, ક્રિકેટ એક રમત છે, અને એવરી ડે એટલે દરરોજ, કે દર્શન દરરોજ ક્રિકેટ રમે છે. શું કે છે? દર્શન દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા જે રમવાની ક્રિયા છે એ કરનાર વ્યક્તિ કોણ છે? દર્શન છે. તો આ સબ્જેક્ટ છે, સબ્જેક્ટનું સ્થાન અહીંયા મહત્વનું છે, મુખ્ય સ્થાન છે, માટે આપણે એને કહીશું એક્ટિવ વોઇસ, બરાબર. હવે એથી વિશેષ આગળ સમજીએ કે આપણે કર્તા કઈ રીતે ગોતી શકીએ, અને જ્યારે આપણે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો સૌથી પહેલાં આપણે કર્મ ગોતતા આવડવું પડે, બરાબર. કર્મ આપણે ગોતતા શીખવું પડે આપણે. તો જોઈએ કે હું વડે પ્રશ્ન પૂછવાથી, આ જે વાક્ય છે એમાં હું એટલે કોણ? હું વડે પ્રશ્ન પૂછવાથી શું આપને જવાબ મળે છે? તો કે કર્તા. ફોર એક્ઝામ્પલ, દર્શન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તો હું અહીંયા હું વડે ક્વેશ્ચન પૂછીશ કે હું પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તો મને જવાબ શું મળે છે? સબ્જેક્ટ કર્તા દર્શન મળ્યું, બરાબર. એટલે કે કર્તા જેને આપણે કહીએ છીએ ટૂંકમાં એસ મળે છે. તો હું વડે પ્રશ્ન પૂછવાથી આપણે કર્તા મળે છે. એ થઈ ગયું ક્લિયર. હવે નેક્સ્ટ, વોટ વડે પ્રશ્ન પૂછવાથી. મુખ્ય જે વસ્તુ છે એ આ સમજવાની છે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે છે. તો વોટ એટલે શું. હવે આ જ વાક્ય છે, બરાબર. એમાં આપણે એમ કહીએ કે દર્શન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હવે તમે વોટથી ક્વેશ્ચન પૂછો કે વોટ ડઝ દર્શન પ્લે, એટલે કે દર્શન શું રમે છે? તો જવાબમાં આપણે મળશે કે દર્શન ક્રિકેટ રમે છે. જે રમતનું નામ છે ક્રિકેટ એ આપણો ઓબ્જેક્ટ થશે. વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે, ખાસ યાદ રાખજો. હું વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે, એટલે આપણે કર્મ ગોતતા આવડવું જોઈએ. તો શેનાથી કર્મ મળે છે? વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે. ખાસ યાદ રાખવાનું, એવરી ડે ને ઓબ્જેક્ટ ના સમજતા. આ સમય દર્શક શબ્દ છે, આને આપણે શું કહેવાનું? અધર વર્ડ્સ. હવે આનું એક સૂત્ર છે, એક્ટિવ વોઇસનું એક સૂત્ર છે, ટૂંકમાં યાદ રાખો તો ચાલે, SVO, બરાબર. અધર વર્ડ્સ હોય અથવા ના પણ હોય, પણ આ ત્રણ વસ્તુ મુખ્ય હોય છે, એસ, કર્તા, ક્રિયાપદ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. તો આ એક એક્ટિવ વોઇસનું સૂત્ર છે, SVO. ટૂંકું યાદ રાખી લેવાનું. આ જ પ્રમાણે વાક્ય રચનાનો ક્રમ ગોઠવાયેલો હોય છે. પહેલા એસ આવે, કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, એટલે ક્રિયાપદ પછી કર્મનું સ્થાન હોય છે, બરાબર. હવે પેસિવ વોઇસનું વાક્ય કઈ રીતે બને છે આપણે સમજીએ. તો પેસિવ વોઇસમાં અહીંયા કર્મનું સ્થાન મહત્વનું છે. જુઓ કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન એવરી ડે. આ વાક્ય કઈ રીતે બન્યું છે એ નીચેના જે ફેરફારો આપેલા છે એ નિયમો સમજશું એટલે તમને ક્લિયર થઈ જશે કે આ પેસિવ વોઇસનું વાક્ય કઈ રીતે બન્યું છે. પણ સમજો પહેલા કે પેસિવ વોઇસ કોને કહેવાય? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન એવરી ડે. એટલે કે દર્શન દ્વારા આપણું જે કર્તા હતો દર્શન, જુઓ એ કર્મનું સ્થાન લઈ લે છે, કર્મની જગ્યાએ આવી જાય છે કે દર્શન દ્વારા ક્રિકેટ ઇઝ પ્લેડ, એટલે કે રમાય છે. દર્શન દ્વારા ક્રિકેટ રમાય છે. આખું વાક્ય જોઈએ કે દર્શન દ્વારા દરરોજ ક્રિકેટ રમાય છે, બરાબર. તો અહીંયા જે કર્તાના સ્થાને કઈ વસ્તુ છે? ક્રિકેટ. ક્રિકેટ એ કર્મ છે. ક્રિકેટ કોઈ દિવસ પોતે કામ કરે
ના કરે માટે, એટલે કે અહીંયા જે વસ્તુ આપેલી છે કર્તાના સ્થાને એ પોતે કોઈ ક્રિયા કરી શકતું નથી, માટે એને કર્તા નહીં કહેતા. શું કહેવાય છે? એ કર્મ કહેવાય છે. જ્યારે અહીંયા દર્શન નામનો જે વ્યક્તિ છે એ પોતે ક્રિયા કરી શકે છે, માટે જેમ કે દર્શન પોતે રમી શકે છે તો એ કર્તરી પ્રયોગનું વાક્ય થયું કહેવાય. બરાબર, આ બંનેનો ડિફરન્સ છે. આ બંને વાક્યને આપણે ઓળખતા પણ શીખવું પડશે. હવે તમને પેસિવ વોઇસનું વાક્ય આપ્યું છે, તમે કેમ નક્કી કરશો કે આ એક્ટિવ છે કે પેસિવ છે? તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે જે ક્રિકેટ આપેલી છે, ક્રિકેટ એક રમતનું નામ છે, કર્તાના સ્થાને ભલે હોય, બરાબર, પણ જે ક્રિકેટ છે એ પોતે રમતી નહીં હોય. ક્રિકેટ નામની રમત છે એ પોતે કોઈ ક્રિયા નથી કરતી, બરાબર. એટલે ક્રિકેટ કોઈક દ્વારા રમવામાં આવે છે, માટે અહીંયા કર્મનું સ્થાન મહત્વનું થયું. એટલે આપણે આને પેસિવ વોઇસની વાક્ય રચના કહીશું. ખ્યાલ આવ્યો? આ છે એક્ટિવ વોઇસ અને આ પેસિવ વોઇસનું એક્ઝામ્પલ છે. બંનેમાં અહીંયા કર્તાનું સ્થાન મહત્વનું છે, અહીંયા કર્મનું સ્થાન મહત્વનું છે. આટલો ડિફરન્સ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ આપણે અહીંયા ક્રિયાપદ છે એ બે પ્રકારના હોય છે, એ પણ સમજીએ કે આ જે વાક્ય રચના છે, ઘણી વખત વાક્ય છે એમાં ક્રિયાપદ બે પ્રકારના હોય છે અહીંયા પેસિવ વોઇસની અંદર. તો ભાષામાં ક્રિયાપદના બે પ્રકાર છે. કઈ રીતે? તો એક છે આને બોલાશે ટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવ વર્બનું ગુજરાતી થશે સકર્મક ક્રિયાપદ. એ આપણે સમજીએ કે શું કહેવાય સકર્મક ક્રિયાપદ. અને સેકન્ડ જે ટાઈપ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ વર્બનો મતલબ થશે અકર્મક ક્રિયાપદ. તો હવે અહીંયા આપણે ક્વેશ્ચન થાય કે આ ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ એ વળી શું છે? તો એના વિશે સમજીએ, એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે ટ્રાન્ઝિટિવ એટલે શું, ઇનટ્રાન્ઝિટિવ એટલે શું. એક પહેલું એક્ઝામ્પલ જુઓ કે હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. અહીંયા સબ્જેક્ટ આપેલો છે. સબ્જેક્ટના સ્થાને કોઈ પણ નામ હોય અથવા કોઈ પણ સર્વનામ હોય, બરાબર. તો અહીંયા સર્વનામ આપેલું છે હી. હવે આપણે અહીંયા જોઈએ કે આ જે વાક્ય છે એમાં કર્મ આપેલું છે. તો વટ વડે પ્રશ્ન પૂછીએ, શું વડે પ્રશ્ન પૂછીએ કે તે ક્રિકેટ રમે છે, તો આપણે શું વડે ક્વેશ્ચન પૂછીએ કે તે શું રમે છે? જવાબ શું મળે? શું રમે છે? ક્રિકેટ રમે છે. આ વાક્યની અંદર ઓબ્જેક્ટ પ્રેઝન્ટ છે, કર્મ હાજર છે, માટે આ કર્મની સાથે જોડાયેલું વર્બ પ્લેસ એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. જે વાક્યની અંદર કર્મ આપેલું હોય એ ક્રિયાપદને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય છે. હવે બીજું એક્ઝામ્પલ સમજીએ કે હી પ્લેઝ એવરી ડે. તે દરરોજ રમે છે. હવે અહીંયા શું વડે ક્વેશ્ચન પૂછો? તે શું રમે છે? જવાબ મળે છે? નથી મળતો, બરાબર. શું રમે છે? જેમ કે અહીંયા આપણે કર્મ મળી ગયું, ક્રિકેટ રમે છે. શું વડે પ્રશ્ન પૂછ્યું તો કે ક્રિકેટ રમે છે. અહીંયા તમે શું વડે પ્રશ્ન પૂછો, જવાબ મળતો નથી. માટે એમ સમજવાનું છે કે અહીંયા ઓબ્જેક્ટ છે નહીં, કર્તા પછી ક્રિયાપદ અને સીધું અધર વર્ડ્સ છે. ઘણી વખત આપણે વાક્ય બોલતા હોઈએ છીએ, એમની અંદર આપણે કર્મને માત્ર ખાલી સમજતા જ હોઈએ છીએ, બોલતા નથી હોતા. તો આ એક ટાઈપનું વાક્ય છે કે એમાં કર્મ બોલાયેલું નથી, બરાબર, કે તે દરરોજ રમે છે, પણ કઈ રમત રમે છે એની કોઈ સ્પષ્ટતા છે નહીં, એટલે કે અહીંયા કર્મ છે નહીં. તો આ વાક્યની અંદર જે પ્લેઝ ક્રિયાપદ આપેલું છે એને આપણે કહેશું ઇનટ્રાન્ઝિટિવ વર્બ, એટલે કે જેમાં કર્મ આપેલું ના હોય એ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ બોલાય છે. અને જે વાક્યની અંદર જો ઓબ્જેક્ટ આપેલું હોય તો એ ક્રિયાપદને બોલાય છે ટ્રાન્ઝિટિવ વર્બ. આ ખાસ સમજો, બંને ક્રિયાપદ એક જ છે. અહીંયા પ્લેસ છે, અહીંયા પ્લેસ છે, પણ વાક્યનો ડિફરન્સ જોતા ખ્યાલ આવે છે કે અહીંયા ઓબ્જેક્ટ છે માટે ટ્રાન્ઝિટિવ, અહીંયા ઓબ્જેક્ટ નથી, સીધું અધર વર્ડ્સ છે માટે ઇનટ્રાન્ઝિટિવ. તો આ રીતે બે ટાઈપના ક્રિયાપદો પેસિવ વોઇસમાં આપણે જોવા મળે છે. નેક્સ્ટ, હવે જે આપણે અહીંયા પેસિવ વોઇસનું જે એક્ઝામ્પલ આપ્યું તો અહીંયા લખેલું છે એમાં કઈ રીતે ફેરફાર થયો, એમના કેટલાક અહીંયા ફેરફારો છે, કેટલાક નિયમો છે એ સમજીએ. તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે થતા ફેરફારો.
અહીંયા જે એક્ટિવ વોઇસનું વાક્ય છે એને આ રીતે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો પહેલાં કેટલાક અહીંયા નિયમો આપેલા છે, ફેરફારો આપેલા છે, સમજી લઈએ. તો પહેલું, કર્તાનું સ્થાન કર્મ લે છે. શું કે છે? એક્ઝામ્પલ થ્રુ સમજતા જઈએ. આ જે કર્તા છે, બરાબર, તો કર્તાની જગ્યાએ કર્મ સ્થાન લઈ લે છે. જો આ કર્તા દર્શન છે, દર્શનની જગ્યાએ શું આવી ગયું? ક્રિકેટ. અહીંયા જે કર્મ આપેલું છે એ કર્મ અહીંયા આવી ગયું, બરાબર. હવે બીજું શું કે છે? સેકન્ડ, કર્મનું સ્થાન કર્તા લે છે. અહીંયા કર્તાનું સ્થાન કર્મએ લીધું, બરાબર. હવે જે અહીંયા કર્મનું સ્થાન, અહીંયા શું આવે છે? બાય સાથે કર્તા આવી જાય છે, બરાબર. બાય સાથે આખો કર્તા એ કર્મની જગ્યાએ મુકાઈ જાય છે. ત્રીજો, કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે. તો આપણે અહીંયા જોઈએ કે આ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે, બરાબર. સહાયકારક ક્રિયાપદ અથવા એમ કહી શકાય ટુ બીનું રૂપ, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. સાદો વર્તમાન કાળ હોય તો ટુ બીના વર્તમાન કાળના રૂપો કયા છે? એમ, ઇઝ, આર. એમ ઇઝ આરમાંથી કરતા જે પ્રમાણે હોય એ રીતે એમ ઇઝ આરમાંથી કોઈ પણ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે કર્મ પછી મુકાય છે. એટલે કે અહીંયા સાદો વર્તમાન કાળ પ્લેસ છે તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ શું આવે છે? ઇઝ, બરાબર. આ જે સેન્ટેન્સ શું કહેવા માંગે છે? આ ફેરફાર શું કહેવા માંગે છે? કે કાળ પ્રમાણે, એટલે કે સાદું વર્તમાન કાળ છે તો એના પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, એટલે કે અહીંયા ક્રિકેટ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી ઇઝ એ યોગ્ય સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. તો ઇઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ મુકાય છે. નેક્સ્ટ છે ક્રિયાપદનું ભૂત કૃદંત મુકાય છે. હવે ક્રિયાપદનું ભૂત, આખું જે પેસિવ વોઇસ છે ને એ ભૂત કૃદંત, જે આપણે ક્રિયાપદનું જે ત્રીજું રૂપ કહીએ ને V1, V2 અને V3, એમાંથી જે V3 આપેલા છે એ આખું પેસિવ વોઇસ V3 ઉપર જ આધારિત છે, એટલે કે ભૂત કૃદંત ઉપર જ આધારિત છે. અહીંયા આપણે V1 મૂકવાનું નથી, V2 મૂકવાનું નથી કે આઈએનજી વાળા વર્તમાન કૃદંતો પણ મૂકવાના નથી. અહીંયા માત્ર પેસિવ વોઇસમાં કયું ક્રિયાપદ આપણે વાપરીશું? V3, ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે કે ભૂત કૃદંત જ મૂકવાનું રહેશે. તો શું કહે છે કે ક્રિયાપદનું ભૂત કૃદંત મુકાય છે. તો આપણે અહીંયા જોઈએ કે આ જે એક્ટિવ વોઇસમાં પ્લેઝ આપ્યું છે તો પ્લેઝનું V3 શું થશે? અહીંયા પ્લેડ, બરાબર. આ V3 પ્લેનું પ્લેડ. તો આવી રીતે ભૂત કૃદંત કોઈ પણ કાળ હોય એમાં ભૂત કૃદંત મુકાય છે. નેક્સ્ટ આપણો નંબર 5, એટલે કે પાંચમો આપણો જે ફેરફાર છે આ રીતે છે કે વાક્યના અંતે બાય સાથે કર્તા લખાય છે. એટલે કે આ જે વાક્યને છેડે અધરવર્ડ્સની આગળ ક્રિયાપદ પછી, એટલે કે જે વાક્ય પૂરું થવા આવે છે ત્યાં ક્રિયાપદ પછી બાય સાથે કર્તા મુકાય છે. બાય પ્લસ એસ, એટલે કે આ જે દર્શન છે એ જ્યારે કર્મના સ્થાને આવી જાય છે તો સીધું ડાયરેક્ટ ક્રિયાપદ પછી દર્શન મુકાતું નથી, પણ કઈ વસ્તુ સાથે મુકાશે? બાય. બાય પ્લસ એસ, એટલે કે બાય દર્શન, બાય રીટા, બાય મીના, બાય ગીતા, બરાબર. એટલે કોઈ પણ કર્તા જે અહીંયા આપેલો હોય ને એ જ્યારે આપણે કર્મના સ્થાને લેશું એટલે એ બાય સાથે મુકાશે. તો આપણે અહીંયા જોયું કે એક્ટિવ વોઇસમાં એક ટૂંકું સૂત્ર છે SVO, તો એવી જ રીતે પેસિવ વોઇસમાં પણ એક ટૂંકું સૂત્ર યાદ રાખી લેવાનું. પહેલા ઓબ્જેક્ટ આવે કર્મ, પછી ક્રિયાપદ કાળ પ્રમાણે જે હોય તે, એટલે O, V અને S. તો એનું ઊંધું થઈ જશે. આ રીતે વાક્ય રચના ગોઠવાશે. પહેલા કર્મ આવશે પેસિવ વોઇસમાં, પછી ક્રિયાપદ આવશે એટલે કે ભૂત, જે ટુ બીના રૂપ સાથે સહાયકારક ક્રિયાપદ સાથે ભૂત કૃદંત, એટલે આપણે એને વર્બ કહેશું. ત્યાર પછી આવશે કર્તા. કર્તા કઈ રીતે અહીંયા ગોઠવાશે? બાય સાથે એસ, બરાબર. નેક્સ્ટ હવે આપણે જોઈએ આ ફેરફારો જોયા. ફરી એકવાર યાદ કરી લઈએ કે કર્તાનું, આ જે કર્તા છે એનું સ્થાન કર્મ લઈ લે છે, બરાબર. પછી બીજું છે કે આ જે કર્મ છે એનું સ્થાન કર્તા લઈ લે છે. નેક્સ્ટ ત્રીજું છે કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે, ત્યાર પછી ભૂત કૃદંત મુકાય છે, અને ત્યાર પછી બાય સાથે સબ્જેક્ટ. આ સબ્જેક્ટને અહીંયા બાય સાથે મૂકવાનો રહેશે. તો આ જે ફેરફારો છે એ આપણે ધ્યાનમાં રાખીને જો વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીશું તો
એ યોગ્ય પેસિવ વોઇસમાં એ વાક્ય બનશે. હવે ઘણી વખત અહીંયા જે એક્ઝામ્પલ્સ આપેલા હોય છે, આ તો નામ આપ્યું છે પણ નામની જગ્યાએ સર્વનામ આપેલા હોય, તો સર્વનામને આપણે પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા એ સમજો. આ બાજુ આપણે કર્તા વિભક્તિ લખી છે અને પેલી બાજુ કર્મ વિભક્તિ છે. હવે ધારો કે આ વાક્યની અંદર દર્શનની જગ્યાએ જો આઈ આપ્યું છે, બરાબર, તો આઈનું આપણે જ્યારે પેસિવ વોઇસ કરીએ તો શું થશે? બાય સાથે કર્મ વિભક્તિ થશે મી. આઈનું થશે બાય મી. એવી જ રીતે વીનું થશે બાય અસ. ધેયનું થશે બાય ધેમ. હીનું કર્મ વિભક્તિ થશે બાય હિમ. સીની કર્મ વિભક્તિ થશે બાય હર. ઈટની કર્મ વિભક્તિ થશે બાય ઇટ. બરાબર, તો આ છે કર્તા વિભક્તિ. જો અહીંયા સર્વનામ તરીકે આઈ આપ્યું હોય તો પેસિવ વોઇસમાં કર્મના સ્થાને બાય મી થઈ જશે. હી હોય તો બાય હિમ થઈ જશે. સી હોય તો બાય હર થઈ જશે. બરાબર, તો આ જે કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં કઈ રીતે ફેરવાય છે એને પણ આપણે યાદ રાખવું પડશે, એ પણ આપણે સમજવું પડશે. તો યોગ્ય પેસિવ વોઇસનું વાક્ય આપણે બનાવી શકીશું. હવે પહેલો જ ટેન્સ, અહીંયા હવે એક એક ટેન્સના એક્ઝામ્પલ્સ અને એના સ્ટ્રક્ચર સમજતા જઈએ. હવે પહેલો ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, આટલા ફેરફારોને આપણે વ્યવસ્થિત રીતે સમજતા જવાનું, આ યાદ રાખી અને નેક્સ્ટ એના પછી આપણે હવે પહેલો ટેન્સ સમજીએ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અગાઉ આપણે ટેન્સ બધા શીખી ગયા છીએ, ફરી પાછા યાદ કરો. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, આપણે ડેઇલી એક્શન દર્શાવવા માટે, રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે અને એ સિવાય ઘણા ઉપયોગો આપણે જોયા હતા. તો આ કોઈ પણ ડેઇલી એક્શન બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફરી પાછી અહીંયા એક્ટિવ વોઇસમાં આપણે જે વાક્ય રચનાઓ શીખ્યા હતા પાછી રિપીટ થશે, ફરીવાર ધ્યાન આપજો. તો એમની પહેલાં વાક્ય રચના જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હકાર પોઝિટિવ, એટલે પહેલાં આપણે હકાર વાક્ય જોઈએ. હકાર વાક્ય છે એમની એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે કઈ રીતે લખતા હતા? તો કે પહેલાં લખતા હતા એસ કર્તા, પછી ક્રિયાપદ, અથવા ઘણી વખત અહીંયા ત્રીજો પુરુષ એકવચન આપ્યું હોય હી સી ઇટ, તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ વાળું રૂપ મૂકતા હતા. પછી ઓબ્જેક્ટ એટલે કર્મ, ત્યાર પછી અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ, એટલે થઈ ગયું એસ વી ઓ. બરાબર, તો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. હવે એને પેસિવ વોઇસમાં ફેરવવું છે, તો પેસિવ વોઇસમાં ફેરવવા માટે હંમેશા યાદ રાખવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમની અંદર ટુ બીના વર્તમાન કાળના રૂપ એમ, ઇઝ અને આર. બરાબર, એમ ઇઝ આર, એમની સાથે શું મૂકાશે? V3. ખાસ યાદ રાખવાનું. તો સબ્જેક્ટની જગ્યાએ આપણે શું મૂકશું? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ અહીંયા લઈ લેવાનું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા SES વાળું, ધારો કે પ્લે છે અથવા પ્લેઝ છે. બરાબર, તો એનું પેસિવ વોઇસ કરીએ તો ટુ બીના વર્તમાન કાળના રૂપ એમ અથવા ઇઝ અથવા આર પ્લસ શું આવશે? V3. આ જે V1 છે ને એનું થઈ જશે V3 અને ઓબ્જેક્ટની જગ્યાએ શું થઈ જશે? બાય એસ. સબ્જેક્ટનું ઓબ્જેક્ટ થયું, પછી ટુ બીનું રૂપ આવ્યું, ત્યાર પછી V1નું V3 થયું, ઓબ્જેક્ટની જગ્યાએ બાય પ્લસ એસ આવ્યું અને અધર વર્ડ્સ છેલ્લે જેમ છે એમના એમ રાખવાના. હવે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કઈ રીતે. કે પહેલું વાક્ય છે કે સી સેલ્સ ફ્રૂટ્સ. બરાબર, સી સેલ્સ ફ્રૂટ્સ, તો અર્થ થાય છે તેણી ફળો વેચે છે. સી સેલ્સ ફ્રૂટ્સ, તેણી ફળો વેચે છે. હવે આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું છે. આ કયું છે? એક્ટિવ વોઇસ છે. એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો આપણે અહીંયા ફેરફાર લખ્યા છે એ પ્રમાણે કર્તાનું સ્થાન કર્મ લે, તો અહીંથી આપણે કર્મ ગોતવું પડે. તેણી ફળો વેચે છે. શું વેચે છે? વોટ ડઝ સી સેલ? તેણી શું વેચે છે? તો કે ફ્રૂટ્સ. ફળો વેચે છે એટલે આપણું ઓબ્જેક્ટ મળી ગયું. બરાબર, હવે આ ઓબ્જેક્ટને આપણે કર્તાના સ્થાને મૂકીશું, એટલે પહેલાં શું લખશું? ફ્રૂટ્સ. નેક્સ્ટ, હવે બીજો ફેરફાર શું છે? તો કે અહીંયા કીધું ત્રીજો ફેરફાર કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. કાળ છે આપણી પાસે સાદો વર્તમાન કાળ, તો સહાયકારક ક્રિયાપદ કયું મૂકીશું? એમ ઇઝ આર માંથી ફ્રૂટ્સ બહુવચન છે
કર્તા બહુવચનમાં હોય તો આર મુકાય, અહીંયા કર્મ છે એકવચનમાં હોય તો ઇઝ મુકાશે, બરાબર. એટલે ફ્રૂટ્સ, પછી આપણું ક્રિયાપદ કયું આવશે? ટુ બીનું વર્તમાનકાળનું રૂપ અથવા સહાયકારક ક્રિયાપદ ફ્રૂટ્સ આર. હવે અહીંયા જે ક્રિયાપદ છે સાદો વર્તમાનકાળ છે, પણ પેસિવ વોઇસમાં જે પણ ક્રિયાપદ હોય એને આપણે શું કરીએ છીએ? V3. ફ્રૂટ્સ આર સેલનું થઈ જશે સોલ્ડ. ફ્રૂટ્સ આર સોલ્ડ. હવે આ જે કર્તા છે એ કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જશું તો સી નું શું થશે? અહીંયા સી નું થશે બાય હર, ફૂલ સ્ટોપ. અને આને શું કહેશું? પેસિવ વોઇસ. અર્થ થશે કે ફ્રૂટ્સ આર સોલ્ડ બાય હર, તેણીના દ્વારા ફળ વેચવામાં આવ્યા, બરાબર. અહીંયા શું કહે છે કે તેણી ફળ વેચે છે, અહીંયા કહે છે ફળ તેણીના દ્વારા વેચવામાં આવે છે. આ રીતે આ જે V1 આપ્યું છે એમનું પેસિવ વોઇસ આ રીતે એમ ઇઝ આર પ્લસ V3 થશે. હવે એ જ રીતે બીજું વાક્ય, ધ પ્યુન રિંગ્સ ધ બેલ. તો પટ્ટાવાળો રિંગ્સ, રિંગ્સ એટલે વગાડે છે, બેલ એટલે ઘંટ, પટ્ટાવાળો ઘંટ વગાડે છે. હવે આપણે પહેલા કર્મ ગોતીશું. આ વાક્યમાં એટલે કે પટ્ટાવાળો છે એ શું વગાડે છે? વોટ વડે ક્વેશ્ચન પૂછીશું કે વોટ ડઝ ધ પ્યુન રિંગ. હવે પટ્ટાવાળો છે શું વગાડે છે? શું જવાબ મળે છે? ધ બેલ. એ આપણો ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટથી જ આપણે વાક્યની શરૂઆત કરવાની. તો ધ બેલને આપણે આગળ લઈશું કર્તાની જગ્યાએ, ધ બેલ. હવે અહીંયા કર્મની જગ્યાએ આપણે કર્તાની જગ્યાએ કર્મ મૂક્યું, કર્મ પછી શું આવે? ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ કયું લેશું? બેલ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી કયું લેશું? ઇઝ. ત્યાર પછી જે ક્રિયાપદ હોય એમનું ભૂત કૃદંત થઈ જાય તો રિંગ્સનું થશે રિંગ, રેંગ, રંગ. ધ બેલ ઇઝ રંગ. હવે આ જે પ્યુન સબ્જેક્ટ છે એને કર્મની જગ્યાએ લઈ લઈએ, બેલની જગ્યાએ, એટલે ધ પ્યુનનું થઈ જશે બાય ધ પ્યુન. આ થયું પેસિવ વોઇસ અને આ થયું એક્ટિવ વોઇસ. હવે જુઓ અર્થ સમજો. બાય ધ પ્યુન એટલે કે પટ્ટાવાળા દ્વારા, ધ બેલ ઘંટ ઇઝ રંગ વગાડવામાં આવે છે. ઉપરનું વાક્ય એમ કે છે કે પટ્ટાવાળો ઘંટ વગાડે છે, બરાબર. તો આ છે V1. આ V1 આપ્યું છે એમનું પેસિવ વોઇસમાં કરતી વખતે એમ ઇઝ આર પ્લસ V3 થઈ જશે. ધ પ્યુન રિંગ્સ ધ બેલ, ઊંધું થઈ ગયું. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. હવે નેક્સ્ટ છે ત્રીજું સેન્ટેન્સ, આઈ સિંગ એ સોંગ. કે હું એક ગીત ગાઉં છું. હું એક ગીત ગાઉં છું. શું ગાઉં છું? તો જવાબમાં મળે છે એ સોંગ. એક ગીત ગાઉં છું. તો આપણું કર્મ મળી ગયું. હવે સ્ટાર્ટિંગ કરશું કર્મથી. એ સોંગ કર્મ લખાયું. કર્મ પછી શું લખવાનું? આપણી વાક્ય રચના પ્રમાણે આ કર્મ એમ ઇઝ આર મૂકવાનું, બરાબર. તો એમ ઇઝ આરમાંથી સોંગ એક વચન છે માટે શું મૂકશું? ઇઝ. ત્યાર પછી મૂકવાનું V3 એટલે કે અહીંયા જે ક્રિયાપદ છે સિંગ છે, સિંગનું V3 થાય સંગ. એ સોંગ ઇઝ સંગ બાય, આઈનું શું થશે? બાય આઈ કે બાય મી? તો થશે આઈનું થાય બાય મી. સર્વનામ હોય તો આ પ્રમાણે પેસિવ વોઇસ કરવાનું બાય મી, બરાબર. તો આપણે જોઈએ કે સિંગ V1 આપ્યું છે તો એમનું થઈ ગયું ટુ બીનું વર્તમાનકાળનું રૂપ પ્લસ V3. આ થઈ હકાર વાક્ય રચના. ઓકે, ચલો હવે આપણે નેગેટિવ સમજીએ. નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. તો સાદા વર્તમાનકાળની નકાર વાક્ય રચનાને આપણે ફરી પાછી રિપીટ કરીએ. અગાઉ આપણે ટેન્સમાં સમજ્યા હતા. તો સાદા વર્તમાનકાળની નકાર વાક્ય રચનામાં અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ્સ કયા વાપરીએ છીએ? ડુ અથવા ડઝ. તો જુઓ અહીંયા જે વાક્ય રચના છે જુઓ એટલે યાદ આવી જશે. સબ્જેક્ટ એક્ટિવ વોઇસ વાક્ય રચના, સબ્જેક્ટ કર્તા ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ કર્મ, OW એટલે અધર વર્ડ્સ અન્ય શબ્દ,
બરાબર. તો ડુ અથવા ડઝ, નોટ ને V1 આપણું મેઇન સ્ટ્રક્ચર છે. હવે એમનું પેસિવ વોઇસ કરીએ તો ડુ ડઝનું શું થશે? તો કે ડુ ડઝ છે નીકળી જશે, ડુ ડઝને રાખવાનું નથી. પેસિવ વોઇસ કરીએ એટલે સબ્જેક્ટની જગ્યાએ શું થશે? ઓબ્જેક્ટ પ્લસ ડુ ડઝ નીકળી જાય તો એની જગ્યાએ શું આવશે? એમ ઇઝ આર. ટુ બીના વર્તમાન કાળ ડુ ડઝ કાઢી એની જગ્યાએ મૂકવાનું એમ ઇઝ આર. પછી નોટનું નોટ, V1નું V3, ઓબ્જેક્ટનું થશે બાય એસ, બરાબર, બાય સાથે કરતા, અને છેલ્લે OW અધર વર્ડ્સ, જેમ છે એમનું એમ. હવે આ જે વાક્ય રચના આપેલી છે એના પ્રમાણે જે નકાર વાક્ય છે આપણે સમજીએ. નેગેટિવ સેન્ટેન્સ એના એક્ઝામ્પલ સમજતા જઈએ. નેગેટિવ, બરાબર, એટલે કે નકાર વાક્ય રચના આપણે ત્યાં જોયું છે. હવે એક્ઝામ્પલ સમજીએ. પહેલું વાક્ય છે સાદા વર્તમાન કાળનું પહેલું નકાર વાક્ય. ધ વોચમેન does not allow strangers, does not allow strangers. બીજું, Salim does not like tea. Salim does not like tea. ત્રીજું, કે Suman does not sing songs. Suman does not sing songs. હવે આ જે ત્રણે વાક્ય આપ્યા છે આનું આપણે પેસિવ વોઇસ કરવું છે. વાક્ય કયા છે? સાદા વર્તમાન કાળના નકાર વાક્યો. તો આ જે નકાર વાક્યો છે એમનું પેસિવ વોઇસ કરવું હોય તો અહીંયા પણ આપણે પહેલા કર્મ ગોતવું પડે. તો આ વાક્ય છે વોચમેન ડઝ નોટ એલાવ. વોચમેન ડઝ નોટ એલાવ, એલાવ એટલે પરવાનગી આપવી. તો વોચમેન છે એ પરવાનગી આપતો નથી. કોને? સ્ટ્રેન્જર્સ. સ્ટ્રેન્જર્સ એટલે મતલબ કે કોઈ અજાણ્યા માણસોને. હવે અહીંયા આ જે કર્મ આપેલું છે આપણી પાસે કર્મ છે વોટ વડે પ્રશ્ન પૂછે. વોચમેન ડઝ નોટ એલાવ સ્ટ્રેન્જર્સ એટલે કે જાણ્યા માણસોને વોચમેન પરવાનગી આપતો નથી. તો તમે વોટ વડે પ્રશ્ન પૂછો કે તમે વોટ વડે પ્રશ્ન પૂછશો તો જવાબ મળતો નથી, પણ અહીંયા કોને વડે પ્રશ્ન પૂછશો તો કર્મ મળશે. એટલે કે વોટ દ્વારા પણ કર્મ મળે છે અને whom દ્વારા ક્વેશ્ચન પૂછવાથી કર્મ મળે છે. બરાબર. વોટ દ્વારા ક્વેશ્ચન પૂછો, શું વડે ક્વેશ્ચન પૂછો, અને જો જવાબ ના મળે તો પછી બીજું whom વડે ક્વેશ્ચન પૂછવાનું. whom એટલે કોને, બરાબર, એટલે કોના દ્વારા. તો આપણે whom થી ક્વેશ્ચન પૂછીશું કે ભાઈ વોચમેન કોને પરવાનગી આપતો નથી, તો આપણું ઓબ્જેક્ટ મળ્યું સ્ટ્રેન્જર્સ. હવે આમાં વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નહીં મળે તો કોના વડે પ્રશ્ન પૂછવાનો? whom વડે. આ સજીવ કર્મ, બરાબર, આ સજીવ કર્મ કહેવાય છે. બીજું વાક્ય છે સાલિન ડઝ નોટ લાઈક ટી. સાલિન ચા ડઝ નોટ લાઈક એટલે પસંદ કરતો નથી. શું પસંદ કરતો નથી? તો અહીંયા આપણે શું વડે પ્રશ્ન પૂછ્યું તો ટી, જવાબ મળ્યો ટી, ચા, એ આપણું ઓબ્જેક્ટ છે. આ વાક્યમાં સુમન ડઝ નોટ સિંગ સોંગ. સુમન ગીત, ડઝ નોટ સિંગ ગાતી નથી. શું ગાતી નથી? તો સોંગ, ગીત, આ આપણું ઓબ્જેક્ટ છે. બરાબર. અહીંયા તમે વોટ વડે પ્રશ્ન પૂછો જવાબ નથી મળતો તો whom વડે ક્વેશ્ચન પૂછવાથી જવાબ મળ્યો. અહીંયા બંને વાક્યમાં વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી જવાબ મળ્યો, માટે એ ત્રણે આપણા ઓબ્જેક્ટ છે. હવે એના થ્રુ પેસિવ વોઇસ કરીએ તો પહેલાં શું મૂકશું? વાક્ય રચના પ્રમાણે જુઓ, સબ્જેક્ટનું થઈ જશે ઓબ્જેક્ટ એટલે કે સ્ટ્રેન્જર્સ. સ્ટ્રેન્જર્સ. હવે ઓબ્જેક્ટ પછી શું આવશે? ટુ બીના રૂપ. એમ ઇઝ આર માંથી શું આવશે? અહીંયા
તો કે સ્ટ્રેન્જર્સ બહુવચન છે માટે આપણે ઇઝ નહીં લખતા શું લખશું? આર. બરાબર, અહીંયા ડઝ નીકળી જશે, ડુ ડઝ નીકળી જાય તો સ્ટ્રેન્જર્સ, પછી ટુ બીનું રૂપ આર, પછી જેમ જેમ નોટ એલાઉ. જો અહીંયા આપ્યું છે ટુ બીનું રૂપ પછી નોટ સાથે V3, તો અહીંયા પણ આપણે ટુ બીનું રૂપ મૂક્યું, એના પછી મૂકીશું નોટ અને એલાઉનું થઈ જશે એલાઉડ. તો અહીંયા જે એલાઉ હતું નોટ એલાઉડ, ડઝ તો નીકળી ગયું બરાબર, તો આર નોટ એલાઉડ આવું પેસિવ વોઇસ થશે. ડઝ નોટ એલાઉડનું થશે આર નોટ એલાઉડ. અને જે કર્તા આપ્યો છે એને બાય એસ વડે દર્શાવીશું. જો અહીંયા નોટ પ્લસ V3 એમને પછી શું આપ્યું છે? બાય સાથે એસ, એટલે કે બાય સાથે કર્તા. તો આપણો કર્તા અહીંયા કયો છે? વોચમેન. તો આપણે લખીશું કે બાય ધ વોચમેન. બરાબર, સ્ટ્રેન્જર્સ આર નોટ એલાઉડ બાય ધ વોચમેન, એટલે કે વોચમેન દ્વારા અજાણ્યા વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવતી નથી. અહીંયા વોચમેને અજાણ્યા માણસોને પરવાનગી આપી નથી, અહીંયા વોચમેન દ્વારા અજાણ્યા વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવતી નથી. આ રીતે અર્થ થશે. બીજું વાક્ય જોઈએ. સાલિન ડઝ નોટ લાઇક ટી. બરાબર, તો પહેલા કર્મ મૂકીશું, વાક્ય રચના જોતા જાઓ. ટી, ડઝ નીકળી જશે, એની જગ્યાએ ટી એક વચન છે તો આર નહીં મૂકતા ઇઝ. ટી ઇઝ, નોટનું નોટ, લાઇકનું V3 લાઇકડ, અને બાય એસ એટલે બાય સાલિન. અર્થ શું થાય? સાલિન ને ચા ડઝ નોટ લાઇક પસંદ નથી, ડઝ નોટ લાઇક, તો એમનું પેસિવ વોઇસ શું થાય છે? ઇઝ નોટ લાઇક્ડ. સાલિન દ્વારા ચા પસંદ કરવામાં આવતી નથી. ત્રીજું સેન્ટેન્સ, સુમન ડઝ નોટ સિંગ સોંગ. સુમન ગીત ડઝ નોટ સિંગ ગાતી નથી. શું ગાતી નથી? સોંગ. આપણું ઓબ્જેક્ટ મળી ગયું, તો પહેલા લખીશું સોંગ, કર્તાની જગ્યાએ કર્મ સોંગ. હવે અહીંયા એ પૂછે ડઝ નોટ સિંગ. બરાબર, તો વાક્ય રચના પ્રમાણે કર્મ પછી આપણે લેશું ડઝની જગ્યાએ સોંગ એક વચન છે તો મૂકીશું ટુ બીનું રૂપ ઇઝ. ટુ બીનું રૂપ પછી આવશે V3. તો અહીંયા કયો ક્રિયાપદ આપેલું છે? લાઇકડ, તો લાઇકડનું V3 પણ થશે લાઇકડ જ થશે. ઇઝ નોટ લાઇકડ. બરાબર, અહીંયા નોટ આપ્યું છે તો નોટ લખવાનું, ઇઝ નોટ લાઇકડ, ઇઝ નોટ લાઇકડ. અને પછી છે બાય એસ, વાક્ય રચના પ્રમાણે, તો બાય એસમાં બાય સુમન. બરાબર, સુમન ગીત ડઝ નોટ સિંગ ગાતી નથી, તો કે ગીત સુમન દ્વારા ગવાતું નથી. આ થઈ નેગેટિવ સેન્ટેન્સ. હવે લાસ્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવનો મતલબ થશે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં યાદ કરો આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે લખતા હતા. એમાં છે પેલું ડુ અથવા ડઝ પ્લસ કર્તા સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ V1, કર્મ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, અને છેલ્લે આવે ક્વેશ્ચન માર્ક. હવે આનું પેસિવ વોઇસ કરીએ તો પેસિવ વોઇસમાં શું થશે? તો કે ડુ અથવા ડઝ. સબ્જેક્ટનું શું થઈ જાય? સોરી, ડુ ડઝનું શું થશે? એમ ઇઝ આર. પેસિવ વોઇસમાં થશે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટનું તો શું થશે? ઓબ્જેક્ટ. V1નું શું થશે? V3. ઓબ્જેક્ટનું થશે બાય એસ. છેલ્લે અધર વર્ડ્સ હોય તો, ના હોય તો કંઈ નહીં, ક્વેશ્ચન માર્ક. બરાબર, જોયું? તો શું છે? ડુ ડઝની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ હોય એમની જગ્યાએ એમ ઇઝ આરમાંથી જ આવવું જોઈએ, ટુ બીનું રૂપ જ આવવું જોઈએ. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ. V1નું થઈ ગયું V3, ઓબ્જેક્ટનું થયું બાય એસ, અધર વર્ડ્સનું અધર વર્ડ્સ. હવે એક્ઝામ્પલ થ્રુ સમજો. પહેલું વાક્ય છે કે ડઝ નેહા પ્લે કેરમ. ડઝ
નેહા પ્લે કેરમ. અહીંયા અધર વર્ડ્સ મૂકતા નથી આપણે, સીધું ડાયરેક્ટ છે ડઝ નેહા પ્લે કેરમ. કે શું નેહા કેરમ રમે છે? હવે આનું પેસિવ વોઇસ કઈ રીતે થાય સમજો. ડઝની જગ્યાએ શું મૂકવાનું? વાક્ય રચના પ્રમાણે એમિઝારમાંથી. અહીંયા નેહા પ્રમાણે એમિઝાર મૂકવાનું નથી. પહેલા કર્મ ગોતો કે નેહા, શું નેહા કેરમ રમે છે? શું રમે છે? કેરમ રમે છે. આપણો ઓબ્જેક્ટ થયું, બરાબર. શું રમે છે? અહીંયા જે રમે છે એમાં ક્વેશ્ચન પૂછવાનું. શું રમે છે? કેરમ રમે છે. તો કેરમ ઇઝ ઓબ્જેક્ટ. કેરમ આપણો ઓબ્જેક્ટ છે. હવે વાક્ય રચના જેમ છે એ જ રીતે વાક્ય લખવાનું. ડઝ છે તો ડઝની જગ્યાએ એમિઝ આરમાંથી આના પ્રમાણે મૂકીશ. આજે કેરમ આપ્યું છે તો કેરમ સાથે ઇઝ મુકાય કે આર? કેરમ એક વચન છે માટે હું ડઝની જગ્યાએ મૂકીશ ઇઝ. પછી નેહાની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ કેરમ. ઇઝ કેરમ. પછી આવશે પ્લેયનું થશે V3. V1 નું થાય V3 પ્લેયડ. જુઓ, ડઝની જગ્યાએ ઇઝ, પછી કર્તાની જગ્યાએ કર્મ. તો આ નેહા કર્તા છે ની જગ્યાએ કર્મ કેરમ. પછી છે V1 પ્લે. આ પ્લે આપ્યું છે તો પ્લેયનું શું થઈ ગયું? V3 પ્લેયડ. અને કર્મની જગ્યાએ બાય એસ, એટલે આપણો કર્મ છે કેરમ, તો અહીંયા કરતા છે નેહા, તો અહીંયા થશે બાય નેહા. નેક્સ્ટ એક બીજો એક્ઝામ્પલ હજી સમજીએ કે ડઝ હી બાય બુક્સ? ડઝ હી બાય બુક્સ? કે શું તે પુસ્તકો ખરીદે છે? તો શું ખરીદે છે? બરાબર, ખરીદે છે ઉપર ક્વેશ્ચન માર્ક. શું ખરીદે છે? બુક્સ ખરીદે છે. પુસ્તકો આપણો ઓબ્જેક્ટ મળી ગયો. હવે બુક્સ બહુવચન છે. હવે વાક્ય રચના પ્રમાણે ડુ ડઝ કાઢી, આ નીકળી ગયું, ડઝ કાઢી નાખવાનું, અહીંથી ડઝ નીકળી ગયું. તો ડઝની જગ્યાએ આપણે બુક્સ બહુવચન છે તો એમિઝારમાંથી શું મૂકીશું? આર. આર હી કરતા છે, કરતાની જગ્યાએ આપણે શું મૂકીશું? બુક્સ. આર બુક્સ. ત્યાર પછી આપણી વાક્ય રચના પ્રમાણે V1 નું V3, તો V1 બાય છે, બાયનું V3 થશે BOUGHT બોટ. આર બુક્સ બોટ. અને પછી વાક્ય રચના પ્રમાણે બાય એસ, તો બાય એસ એટલે બાય હિમ. હીનું થઈ જશે કે ઉપર લખ્યું છે એ પ્રમાણે બાય હિમ ક્વેશ્ચન માર્ક. રેડી? તો આ થઈ આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય છે એમના પહેલા ફેરફારો આપણે સમજવાના, એને યાદ રાખવાના છે. નેક્સ્ટ જે સ્ટ્રક્ચર આપ્યા છે ખાસ તમારે એના સ્ટ્રક્ચર યાદ રાખવાના અને સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવવાના રહેશે. તો હવેનો જે ટેન્સ છે, આના પછીનો જે ટેન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો આ વાક્ય બધા છે એક્ઝામ્પલ્સ લખતા જાજો, બધી માહિતી પણ તમારી ફેરબુકમાં ઉતારતા જાજો.